સુપર સિક્સમાં હવે વાત કે આખરે એક ડॉक्टर કેમ વેચી રહ્યા છે પાણીપુરી। કહેવાય છે ને કે કોઈ भी ધંધા छोटा नहीं होता और धंधे से बड़ा कोई धर्म नहीं होता। ફિલ્મનો મશહૂર ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે, પરંતુ તેને ચરિતાર્થ કર્યો છે ગોધરાના એક તબીબે કે જે લોકોને દવાનો ડોઝ આપવાની સાથે સાથે ખવડાવે છે ચટાકેદાર પાણીપુરી પણ। ડોક્ટર્સ ટી સ્પોટ એન્ડ પાણીપુરી સ્ટોલ નામ સાંભળીને કદાચ તમને એમ થશે કે ડોક્ટર્સ માટે ખાસ ચા પાણી કે નાસ્તાનો સ્ટોલ હશે, પરંતુ હકીકત તમારી ધારણા બહારની છે। સ્વાદિષ્ટ પાણીપુરી બનાવી ગ્રાહકોને હોશે હોશે ખવડાવનારા આ વ્યક્તિનું નામ છે ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર। જી હા, આ પાણીપુરી વિક્રેતા ડૉક્ટર છે। મહેન્દ્રસિંહ પરમાર પોતે હોમિયોપેથી તબીબ છે અને છેલ્લા 17 વર્ષથી તબીબી ક્ષેત્રે સાથે જોડાયેલા છે। મોરવા હડફમાં તેઓ છેલ્લા 7 વર્ષથી હોમિયોપેથીની લાઇનમાં પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે અને પ્રેક્ટિસ બાદના સમયમાં તેઓ પાણીપુરીનો વેપાર પણ કરી રહ્યા છે। લોકોને આરોગ્યપ્રદ અને હાઇજેનિક પાણીપુરી મળી શકે અને સાથે પોતાનો પાણીપુરીનો શોખ પણ પૂર્ણ થાય એ હેતુથી મહેન્દ્રસિંહ પરમારે ગોધરાના પરવડી બાયપાસ પાસે શરૂ કર્યો છે આ ખાસ પાણીપુરીનો વ્યવસાય। ઘણી વખત એવું છે કે બજારમાં આપણે પાણીપુરી ખાવાના આપણે બધા ખૂબ શોખીન છે, પણ બજારમાં જ્યારે નીકળતા હોય ત્યારે આપણને એવું થયું કે આજુબાજુનો માહોલ, આજુબાજુની ગંદકી જોઈને પાણીમાં કદાચ હાથ બોળતા એ જોઈને આપણને ખાવાની ભૂખ ત્યાં મરી પરવારતી હોય છે। તો મારા મનમાં વિચાર એવો આવ્યો કે આપણે એવું કેમ ના સોશિયલ સ્તર પર, જો હું સારું ઘરમાં બનાવીને ખાઉં છું, મારા બાળકોને પણ અમે ખવડાવીએ છીએ, તો એ વસ્તુ બહાર સોશિયલ સ્તર પર દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ। અને એ આશયથી અમે પાણીપુરીની એક સ્ટાર્ટઅપ શરૂઆત કરી કે જેમાં સારું એક હાઇજેનિક રીતે પાણી આપવું, સારી રીતે આપવું અને ચોખ્ખાઈથી આપવું અને સ્વાદમાં પણ આપવું, તો જે ખાવાના વ્યક્તિને પોતાના મોઢામાં એક સ્વાદ બી લાગવો છે કે મેં સારું ખાધું છે। તો એ આશયથી અમે નેચરલ સ્ત્રોતથી, મતલબ કે પાણી એવું કે જેમાં કોઈ એસન્સ નથી ઉમેરતા કે જે તમને નડી શકે। ડૉક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલી પાણીપુરીની દુકાન સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, કેમ કે સામાન્ય રીતે ડૉક્ટરના નેમ પ્લેટમાં તેમના નામ સાથે ડિગ્રી જોવા મળતી હોય છે, જ્યારે અહીં ડૉક્ટરની સાથે ચા અને પાણીપુરીનું લખાણ જોવા મળી રહ્યું છે, જે સૌને સ્વાદિષ્ટ પાણીપુરી આરોગવા આકર્ષી રહ્યું છે। જે લોકો ડૉક્ટર સાહેબના હાથની પાણીપુરી ખાય છે તેઓ તેની શુદ્ધતા અને સ્વાદના વખાણ પણ કરે છે। મહેન્દ્રસિંહના કહેવા મુજબ પાણીપુરીનો વ્યવસાય શરૂ કરવા પાછળનો હેતુ નાણાં કમાવાનો નથી, પરંતુ લોકોને તેમના સ્વાસ્થ્ય તેમજ હોમિયોપેથીની સારવાર અંગે જાગૃત કરવાનો પણ છે। ઘણા બધા રોગો એવા છે જે અમુક સિઝનની અંદર પાચનતંત્રના રોગો જે પાણીપુરીને કારણે થતા હોય છે, જેમ કે પેટમાં દુખવું, ઝાડા થવા, વોમિટ થવી, ઉલટી થવી, કાં તો એસિડિટી થવી, અને કારણે પેટના ઘણા બધા રોગો પણ જે થતા હોય છે, આગળ ગંભીર પરિણામો બી એના આવતા હોય છે। તો અમે પાણી બી એ રીતે બનાવતા જેમાં લીલો ફુદીનો, લીલા ધાણા છે, સંચર છે, લીંબુ છે, એના એવા વસ્તુઓથી બનાવતા છે જે તમને ખાવાથી નડવું ના જોઈએ અને પેટના રોગોમાં તમને ફાયદો પણ કરવો જોઈએ। અને જોડે જોડે હોમિયોપેથિકનો પ્રચાર અને પ્રસાર બી અમે ગ્રામ્ય કક્ષાએ કરવાનું કામ કરીએ છીએ કે તમે હોમિયોપેથિક વિશે અવેરનેસ બી લોકોમાં આવે, હોમિયોપેથિક પોતાના જીવનમાં અપનાવવાથી શું શું ફાયદા થાય છે, એ જ આશયથી એક ગોધરાથી 1.5-2 કિલોમીટર દૂર પરવડી બાયપાસ પર જય જલારામ સ્કૂલની સામે એક સ્ટાર્ટઅપ અમારે શરૂઆત કરેલ છે। આ સાથે જ સુપર સિક્સમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9।